નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 20મો, જેનું નામ છે જંગલો કોના. આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 20મો, જંગલો કોના. જંગલની દીકરી. ચિત્રને જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો. બાળકો જંગલમાં જાય છે. ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ દ્વારા હાર બનાવવા માટે ભેગા કરે છે. તેઓ જંગલી ફળોની મજા માણે છે. તેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે આ બધામાં જોડાય છે. તો સૂર્યમણિ છે તે બધાને જંગલમાં લઈ જઈ અને નવી નવી પ્રવૃત્તિઓ કરાવે છે. અને આ રીતે સૂર્યમણિ છે તે બધા બાળકોને લઈ અને જંગલમાં જાય છે. દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે. તે બાળકોને બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. ટૂંકમાં બાળકોને જંગલોનો સારી રીતે પરિચય મળી રહે તે માટે સૂર્યમણિ દર રવિવારે બાળકોને જંગલમાં લઈને આવે છે. બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા. સૂર્યમણિ હંમેશા કહેતી કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. તે કહે છે કે અમે જંગલના લોકો છીએ. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. એટલે કે સૂર્યમણિ છે તે વર્ષોથી જંગલોની અંદર જ રહે છે. તેથી તે કહે છે કે અમે આદિવાસી લોકો, જંગલના લોકો છીએ અને જંગલ સાથે જ અમારું જીવન પણ જોડાયેલું છે. સૂર્યમણિની વાર્તા સત્ય વાર્તા છે. સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે. તો અહીં આપણે સ્ટાર ગર્લ સૂર્યમણિ વિશે વાત કરવાના છીએ કે જે પોતાનું જીવન બદલાવે છે. ચાલો ચર્ચા કરો કે તમારા વિચારે જંગલ શું છે? તો જંગલ એ જુદા જુદા પ્રકારની વનસ્પતિ, વૃક્ષોથી છવાયેલો વિસ્તાર છે, જ્યાં તે ઘણા બધા પ્રાણીઓ, જીવજંતુઓનું પ્રાકૃતિક ઘર છે. જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે? તો ના, તે જંગલ બનતું નથી. જંગલ એ ઘણા બધા નાના મોટા વૃક્ષો, વનસ્પતિ, વેલા, છોડ વગેરેથી છવાયેલો મોટો વિસ્તાર છે, જ્યાં પ્રાણીઓ અને જીવજંતુઓ નિર્ભયતાથી રહે છે. શોધી કાઢો અને લખો કે વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો વૃક્ષો સિવાય જંગલમાં કેટલાય પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ, પક્ષીઓ રહે છે. શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? તો જુદા જુદા જંગલોમાં જુદા જુદા વૃક્ષો હોય છે. હું પીપળો, આંબો, વડ, લીમડો, આસોપાલવ, જાંબુડો, આંબલી વગેરે વૃક્ષોને ઓળખી શકું છું. સૂર્યમણિ કહે છે કે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. આવું કેમ? તો જંગલ આપણા માટે ખૂબ જ જરૂરી છે. જંગલ પર્યાવરણમાં સમતુલા જાળવવામાં મદદ કરે છે. તે ઘણી નુકસાન કરતી હવાને શોષી લે છે અને ઓક્સિજનને છોડે છે. જંગલ આપણને લાકડું, ઔષધિ તેમજ ઘણા પ્રકારનો કાચો માલ આપે છે. ઉગાડવું. સૂર્યમણિ બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણિના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી.
પરંતુ હવે કોઈ જંગલમાં એક પાંદડું પણ લઈ જઈ શકતા નથી. તો અહીં સૂર્યમણી અને તેનો પરિવાર છે તે નાનપણમાં જે સૂર્યમણી અને તેના પિતા તેમના માતા દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવી હતી તેના વિશે માહિતી આપે છે. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તે કહેતા કે આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી. આપણને તેમાંથી જેટલું જોઈએ છે તેટલું જ આપણે લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. તો અહીં બુધિયામાઈ છે તે લોકોને ઠેકેદારથી ન ડરવા માટે સમજાવી રહી છે. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા હતા. આમ સૂર્યમણીના પિતાની પરિસ્થિતિ છે તે ગરીબ હતી. તેના કારણે તેઓ પોતાનો જંગલ અને જમીન છોડી શહેરની અંદર આવ્યા, પણ શહેરની અંદર પણ એ જ પ્રકારનું જીવન તેઓ જીવી રહ્યા છે. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું, પરંતુ મણિયા કાકા દ્રઢ હતા. તેમણે તેને સમજાવ્યું કે જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? સૂર્યમણી દલીલ કરી કે મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. ત્યારે કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે, તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. આમ સૂર્યમણીને મણિયા કાકા ભણવા માટે અભ્યાસનું મહત્વ સમજાવે છે અને ભણી ગણી આગળ વધી અને જંગલો માટે, જંગલોને બચાવવા માટે, લડવા માટેની પ્રેરણા છે તેને નાનપણથી મળે છે. વિચારો કે તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? તો હા, મને અને મારા મિત્રને જંગલ ગમે છે. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? તો ઠેકેદાર જંગલના વૃક્ષોના લાકડા વેચતો હતો. તે ન ઈચ્છતો હતો કે બીજા લોકો જંગલના સંસાધનોનો ઉપયોગ કરે, એટલે તે સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે છે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? તો હા, મારા શહેરમાં એક મોટો જળધોધ છે. સુરક્ષા હેતુથી ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા નથી. હું માનું છું કે ત્યાં બધાને જોવા જવા દેવા જોઈએ. ચર્ચા કરો, તમારા મતે જંગલો કોના છે? તો જંગલો બધાના માટે છે. બુધિયામાઈએ કહ્યું કે જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય? તેથી જો કોઈ તેનો વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે. તો હા, ઘણી બધી પ્રાકૃતિક વસ્તુઓ કે જે આપણી સહિયારી મિલકત છે, જેવી કે જમીનમાંનું પાણી, નદી તથા સમુદ્ર, તેમાંની માછલીઓ, ખનિજો વગેરે. સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવી કોલેજ સુધીનો અભ્યાસ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી ઝડપથી તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. આમ સૂર્યમણી છે તે આગળ અભ્યાસ કરતાં કરતાં કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કરે છે અને એક પત્રકાર સાથે જંગલ બચાવો અભિયાનની અંદર પણ જોડાય છે. આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. આમ સૂર્યમણી છે તે જંગલ બચાવવાનું પોતાનું જે અભિયાન છે તેને હવે આગળ ધપાવી રહી છે. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપલે કરતી. મિર્ચી સાંભળે અને કહે કી કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું
કે તે તેના લોકો આદિવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવે તેવું ઈચ્છતી હતી. આમ સૂર્યમણીને પોતાની જ્ઞાતિનું, પોતાના જાતિનું ખૂબ જ ગૌરવ હતું. ચાલો હવે વિચારો અને લખો કે તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપલે કરી શકો છો? તો હા, મારે એવો મિત્ર છે જેની સાથે હું બધું આપલે કરી શકું છું. કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમની ઉપેક્ષા કરે છે. આવું કરવું શા માટે યોગ્ય નથી? તો જંગલી એક અપમાનજનક શબ્દ છે. મોટાભાગે અસભ્ય લોકોને જંગલીથી બોલાવાય છે. જંગલના લોકોનું જીવન સામાન્ય લોકોથી બિલકુલ જુદું હોય છે. જંગલમાં રહેતા લોકો જંગલી નથી, પરંતુ તેમની રહેણી કરણી, ખાવા પીવાની રીત આપણાથી અલગ હોય છે. તેથી જંગલી કહેવું ખોટું છે. આદિવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. તો વનવાસીઓનું જીવન સાવ સાદું હોય છે. તેઓ સાદા કપડાં પહેરે છે. તહેવારોમાં તેઓ પાંદડા અને ફૂલોના વસ્ત્રો બનાવી પહેરે છે. તે આજીવિકા માટે જંગલ પર આધારિત હોય છે. તે જંગલમાંના લાકડા, પાંદડા, મધ, ગુંદર વગેરે ભેગું કરી વેચી જીવન ગુજરાન ચલાવે છે. તે લોકો પાંદડા, લાકડા, વાંસ વગેરેથી ઘણી ઉપયોગી વસ્તુ બનાવે છે. તેમને ઔષધિઓનું સારું જ્ઞાન હોય છે. શું તમારે આદિવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલ વિશે શું શીખ્યા? તો હા, મારો એક મિત્ર આદિવાસી છે જે મારી સોસાયટીમાં રહે છે. હું તેની પાસેથી ઘણા બધા વૃક્ષો અને છોડને ઓળખતા શીખ્યો છું, જેનાથી હું બિલકુલ અજાણ હતો. હું તેની પાસેથી પાંદડામાંથી ખાતર બનાવવાનું શીખ્યો છું. હું તેની પાસેથી વાંસ તથા પાંદડાથી ઉપયોગી વસ્તુઓ બનાવતા શીખ્યો છું. સૂર્યમણીનું તોરંગ. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય. આમ સૂર્યમણી છે તે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા લાગી અને તેના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. બાળકોને શાળાની ભાષા શીખવવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે પણ જોડવા જોઈએ. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. આમ તોરંગની અંદર પોતાની જાતિને લગતી વસ્તુઓ મૂકવામાં આવે છે અને પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરાને જાળવવા માટેનો પ્રયત્ન સૂર્યમણી દ્વારા થઈ રહ્યો છે. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા અને સૂર્યમણી તેમના હકો માટે લડતી હતી. આમ ભણી ગણી અને સૂર્યમણીએ આગળ વધી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપલે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ જંગલના નવા કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. આમ સૂર્યમણી જંગલોને બચાવવા માટે થઈ અને પોતે સતત લડત કરી રહી છે. જંગલના હકનો કાયદો 2007. જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. વિચારો કે તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે જંગલો બચાવવા કામ કરે છે? તો હા, મારી પડોશમાં એક વ્યક્તિ રહે છે જે એક એવી સંસ્થા ચલાવે છે જે જંગલના વૃક્ષો અને વન્યજીવોને બચાવવાનું કામ કરે છે. તમારું સ્વપ્ન શું છે? તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? તો હું એક શિક્ષક બનવા માંગુ છું. એક આદર્શ શિક્ષક બની દેશના ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં મદદ કરવા માંગુ છું. સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગો કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે? કેવી રીતે? ચર્ચા કરો. તો હા, મેં વૃક્ષો કાપવાથી વાતાવરણને કેવી અસર થાય એવી ખબરો સમાચારમાં વાંચી છે. જંગલના વધુ કપાવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે, હવા પ્રદૂષિત થઈ ગઈ છે, તેમજ વરસાદનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. તોરંગમાં સૂર્યમણી કુદુક જાતિના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. શું તમે પણ સમાજ માટે આવું કંઈ કરવા માંગો છો? તમે શું જીવંત રાખવા માંગો છો? તો હા, હું પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માંગુ છું.
વાંચો અને કહો. ઓડિશાની ધોરણ 10ની છોકરી શિખ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ પત્રનો એક ભાગ છે, તે વાંચો. માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા જેવા આદિવાસીઓ માટે જંગલ બધું જ છે. અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી. સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ અને ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે. જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. આ બધી યોજનાઓના કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ કે જંગલના લોકો ક્યાં જશે અને તેમની આજીવિકાનું શું થશે. જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તેઓ ક્યાં જશે. આપણી પાસે જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો શું બાકી રહેશે? પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન. તો આ રીતે ધોરણ 10ની એક વિદ્યાર્થીની છે, તેણે મુખ્યમંત્રીને આ રીતે પત્ર લખ્યો કે જો તમે જંગલોની જગ્યાએ ફેક્ટરીઓ કે બંધો બનાવશો તો અમે આદિવાસી લોકો ક્યાં જઈને રહેશું? અમારા વસવાટનું શું? અમારી આજીવિકાનું શું? આ બધા માટે તેણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તો તમારા વિસ્તારમાં કે આજુબાજુમાં કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે? કેવા પ્રકારનું કામ છે? તો હા, અમારા વિસ્તારમાં એક GIDC છે જ્યાં કાચા મીઠાને શુદ્ધ બનાવી પેકિંગ કરવામાં આવે છે અને ખાવાલાયક મીઠાને આજુબાજુના શહેરોમાં ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવે છે. ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. તો હા, મીઠાની ફેક્ટરીના કારણે આજુબાજુની મોટાભાગની જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. જે જમીનમાં કંઈ જ ઉગી શકતું નથી અને ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો હવાને ખૂબ જ પ્રદૂષિત કરે છે, જેની ખૂબ જ દુર્ગંધ આવે છે. તેના વિરુદ્ધમાં લોકોએ ફરિયાદ પણ નોંધાવેલ છે. ચાલો, અહીં ભારતનો નકશો અને તેની અંદર આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલો વિશે આપણને જાણકારી મળે છે. હવે નકશામાં જુઓ અને લખો કે નકશામાં શું બતાવવામાં આવ્યું છે. તો આ ભારતનો નકશો છે. અહીં ગાઢ જંગલો અને ઓછા ગાઢ જંગલો દર્શાવેલા છે. ચાલો, તમે શિખ્યાનો પત્ર વાંચ્યો. નકશામાં ઓડિશા શોધો. તો ઓડિશા ભારતના પૂર્વ સમુદ્રના ભાગે આવેલું છે. આ છત્તીસગઢના પૂર્વમાં, પશ્ચિમ બંગાળના દક્ષિણ તથા આંધ્રપ્રદેશના પૂર્વ તરફ આવેલું છે. જે ઓડિશા રાજ્ય તમે નકશાની અંદર જોઈ શકો છો. તો ઓડિશાની નજીક દરિયો છે કે કેમ તે તમે કેવી રીતે શોધશો? તો હા, ઓડિશા બંગાળની ખાડીની પાસે છે. મેં તે નકશામાં જોયું છે. નકશામાં આપેલ વાદળી રંગની મદદથી તે શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે બંગાળનો ઉપસાગર આવેલો છે, ત્યાં દરિયો છે. ત્યાર પછી કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો, દરિયા કિનારાના રાજ્યોની અંદર જોઈએ તો પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર તથા ગુજરાતની એક બાજુએ દરિયો આવેલો છે. ત્યાર પછી નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં છે? તો સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ નકશામાં બિહારની દક્ષિણે, ઓડિશાની ઉત્તરે તથા મધ્યપ્રદેશની પૂર્વમાં છે. જે છત્તીસગઢ રાજ્ય છે તેની રાજધાની ઝારખંડ ત્યાં તમને જોવા મળી રહ્યું છે. નકશામાં જંગલો ક્યાં છે તે તમે કેવી રીતે શોધશો? તો લગભગ બધા જ રાજ્યમાં જંગલ છે. કોઈ રાજ્યમાં ગાઢ જંગલ છે તો કોઈ રાજ્યમાં ઓછા ગાઢ જંગલો છે. નકશામાં જંગલો લીલા રંગથી દર્શાવાય છે. કયા કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યોમાં આછા ગાઢ જંગલો છે તે તમે કેવી રીતે શોધશો? તો ગાઢ જંગલોને ઘાટા લીલા રંગથી દર્શાવાય છે અને આછા ગાઢ જંગલોને આછા લીલા રંગથી દર્શાવાય છે. તે ઉપરથી નક્કી થઈ શકે. ચાલો, જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે તે રાજ્યોના નામ લખો. જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો દેશના સૌથી વધારે ગાઢ જંગલો ઉત્તર તથા પૂર્વમાં હોય. અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢમાં વધારે ગાઢ જંગલ છે. મિઝોરમમાં ખેતી માટે લોટરી. તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું. હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલ વિશે વાંચો. જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે. તો ટન 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 જેવો ઘંટ વાગ્યો, લોમટિયા ડીંગીમાએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી. રસ્તામાં તેણે ઝરણા પાસે વાંસમાંથી બનાવેલ કપથી પાણી પીવા ઉભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમાસર પણ ઉતાવળમાં હતા. આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી. તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે. જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા. વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે, તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે
સાયમાસરના પરિવારને પહેલી તક મળે છે. તેમણે કહ્યું, હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી, પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ. આ વર્ષે મેં વધારે લીધી, પરંતુ તેની ખેતી સારી રીતે થઈ નહીં. મારી બહેન ઝીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી. પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તો આ લોકો અહીં સામૂહિક ખેતી કરી રહ્યા છે અને લોટરી દ્વારા, લોટરી એટલે વિદ્યાર્થી મિત્રો એક કોઈ પાત્રની અંદર ચિઠ્ઠીઓ રાખવામાં આવે અને તેમાં નંબર લખેલા હોય, એ નંબર ઉપાડવામાં આવે અને જેનો નંબર નીકળે તે નંબર તેને લોટરી લાગી કહેવાય. તો આ રીતે સાયમાસર છે તેનો આજે પ્રથમ વારો હતો અને લોટરી છે તે તેને લાગવાની હતી. સાયમાસરે 3 ટીન જમીનનું પૂછ્યું. નાની માથીનીએ પૂછ્યું કે 3 ટીન જમીન એટલે શું? તો ચામુઈએ સમજાવ્યું, જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી. આ રીતે લોટરીની ચિઠ્ઠીઓ નીકળતી ગઈ અને દરેક લોકોને પોતાની જમીનો મળતી રહી. ચાલો હવે શોધી કાઢો કે મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, મિઝોરમ રાજ્ય છે તે તમે અહીં જોઈ શકો છો. જુઓ, અહીં નકશામાં આપણને મિઝોરમ રાજ્ય જોવા મળે છે. તો તેની આજુબાજુમાં ત્રિપુરા, અસમ અને મણિપુર રાજ્ય આવેલા છે. ચામુઈએ કહ્યું, તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવાના બીજા કયા એકમો છે? તો જમીનને વાંસ, પગના ડગલા, હાથ, મીટર તથા ફૂટથી માપી શકાય છે. તે ઉપરાંત જમીન માપવા વાર, એકર, હેક્ટર, વીઘા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. શાળાએથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા. તમારા મતે એ કપ કોણે બનાવ્યા હશે અને જંગલમાં મૂક્યો હશે? કેમ? તો જંગલના આદિવાસીએ વાંસનો કપ ત્યાંથી પસાર થતા લોકોને પાણી પીવા બનાવી મૂકેલ હતો, જેથી આવતા જતા લોકો તેનો ઉપયોગ કરી શકે. જંગલો બચાવવા શું કરી શકાય? તો જંગલો બચાવવા વધુ વૃક્ષો વાવવા જોઈએ. જંગલ સંપત્તિનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જંગલમાં પ્રાણીઓને ચરવાની મનાઈ હોવી જોઈએ. જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ. બળતણ તરીકે જંગલના લાકડાનો ઉપયોગ અટકાવવો જોઈએ. ઝૂમ કૃષિ. ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે, ખેડવામાં નહીં. તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય છે. આવી રીતે ઝૂમ કૃષિ છે તેમાં જમીન છે તે જંગલો કાપી અને તૈયાર કરવામાં આવે છે. જંગલોને અડધેથી કાપવામાં આવે છે અને પાંદડા, સુકાયેલી ડાળીઓ છે તેને સળગાવી અને જમીનમાં મેળવવામાં આવે છે અને ત્યાર પછી તે જમીન ઉપર ખેતી કરવામાં આવે છે. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેઓને ખાવાનું આપવું પડે છે. આમ લોકો એકબીજાને મદદ કરી અને ખેતી કરતા હોય છે. અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલી ભર્યું છે. પર્વતીય પ્રદેશ પર રસ્તા હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડીને લઈ જવો પડે છે. તેમાં ઘણા અઠવાડિયા લાગે છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, પર્વતીય વિસ્તાર અને જંગલ વિસ્તારની અંદર રસ્તાઓ સારા હોતા નથી. તેથી તૈયાર થયેલા પાકને લઈ જવા માટે તે લોકોએ પોતાની પીઠ ઉપર ઉપાડી અને લઈ જવો પડે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધે છે, જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજા સાથે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેવું નગારું વાગે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે અને નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, ચેરાવ નૃત્ય જોવા માટે તમે યુટ્યુબની અંદર ચેરાવ નૃત્ય એવું સર્ચ કરશો તો તમને ચેરાવ નૃત્ય જોવા મળશે. ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો અને તમારા વર્ગમાં નૃત્ય કરો, પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો. તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી હશે, ખરું ને? તો તેઓ વૃક્ષના પાનોમાંથી સિસોટીઓ બનાવી અને વગાડી રહ્યા છે. તો આપણે શું શીખ્યા?
તો ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે? તો ભાસ્કરભાઈની ખેતી અને ઝૂમ ખેતીમાં નીચેની સમાનતા છે કે બંને પદ્ધતિમાં ખેતી માટે જૈવિક ખાતરનો ઉપયોગ થાય છે. જ્યારે તફાવત જોઈએ તો ભાસ્કરભાઈ છોડનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવા કરે છે. જૈવિક ખાતર કમ્પોસ્ટિંગ દ્વારા બનાવવામાં આવે છે. જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્વના છે તે તમારા પોતાના શબ્દોમાં સમજાવો. તો જંગલોમાં બધા માટે મહત્વપૂર્ણ અને આવશ્યક છે, પરંતુ તેવા લોકો જે જંગલમાં રહે છે તેમના માટે જંગલનું વિશેષ મહત્વ છે. જંગલ એ પ્રાકૃતિક સંસાધન છે. લોકો સળગાવવા માટે જંગલમાંથી લાકડું લાવે છે. ફળ, ફૂલ અને કંદમૂળ ખાવા માટે મળે છે. જંગલમાંથી ઔષધિ પણ મળે છે. તે લોકો જંગલમાંથી બીજી ઘણી ઉપયોગી વસ્તુઓ ભેગી કરે છે તથા તેને બજારમાં વેચીને આજીવિકા મેળવે છે. આદિવાસીનું જીવન મોટાભાગે જંગલ પર જ આધારિત હોય છે. તમને ઝૂમ કૃષિમાં કંઈ રસપ્રદ લાગ્યું તે શું છે? તો ઝૂમ ખેતીની રસપ્રદ વાતો કે જમીનના એક ટુકડાને તેના ઉગેલા છોડ કે વૃક્ષને સળગાવ્યા પછી ખેતી માટે ખાલી રાખવામાં આવે છે. પાંદડા અને છોડ ઘાસને ખેતરમાં જ સળગાવવામાં આવે છે. તેની રાખ માટીમાં ભળીને ખાતરનું કામ કરે છે. ઝૂમ ખેતીમાં એક જ ખેતરમાં જુદા જુદા પાક લેવામાં આવે છે. ખેતી માટે એકવાર ઉપયોગમાં લીધેલ જમીનને થોડા વર્ષો માટે ખાલી મૂકી રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 20 જંગલો કોના પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો પૂરા થાય છે. આગળના પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની વિડીયો તેમજ PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF પણ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.